એલી મધલી તું બગડેલ બટેટા જેવું મોઢું લઈને બેઠી છો. અરે ભૂખી બગડેલ બટેટા જેવું મોઢું ન રાખું તો હું કરું? મારો બોયફ્રેન્ડ મને એમ કહીને ગયો તો કે તું ખમ ઊભી રહે, હું 2 મિનિટમાં હમણાં નાહી આવું ને પછી તને ફોન કરું. તે હજી એનો ફોન નથી આવ્યો. શું પાણીમાં ડૂબી નહીં ગયો હોય ને, ડૂબીને મરી નહીં ગયો હોય ને, હું એ વિચારું છું. એટલે મુઈ આટલો ટાઈમથી આપણે બે ભેગી છીએ. તારા કીટા જા તે મને આ વાત છુપાવીને રાખી મારાથી. તે તો કઈ મને એમ ન કીધું તારે બોયફ્રેન્ડ છે એમ. હા મદલી હો, એ હાવ સાચી વાત છે તારી. બોયફ્રેન્ડનું હે ને વિરહ શું હોય ને મને ખબર છે. 50 વર્ષ થઈ ગયા તો મારા બોયફ્રેન્ડે હજી લગ્ન નથી કર્યા. એની વાઈટ જોઈને હું 51ની થઈ ગઈ અને એ કાંઈ મને સણ નાખતો નથી. અને એને લગ્ન નથી કર્યા તેની વાહે મેં નથી લગ્ન કર્યા. હું એની વાઈટ જોઉં છું. હા મારા ટીટીફઈને જુઓ ને તમે, એના બોયફ્રેન્ડનું નામ 50 વર્ષ થઈ ગયા તો અમને હજી ખબર નથી. અને એના વિરહમાં હાવ કીડી જેવા થઈ ગયા છે. હવે ટીટીફઈને ખબર હોય તો સારું કે એના બોયફ્રેન્ડનું નામ શું હે એ. અરે કોકી હું તને શું કહું, મારા બોયફ્રેન્ડનો ફોન તો મને 2 વર્ષ મોર આવ્યો હતો. એ એમ કહીને ગયો તો કે હું હે ને 9 પછી તને ફોન કરું. તે હજી ફોન નથી કર્યો. એટલે મને તો પૂરેપૂરો વેમ છે કે પાણીમાં ડૂબીને મરી નહીં ગયો હોય ને. એટલે હું હે ને બગડેલ બટેટા જેવું મોઢું લઈને ફરું છું. એમ નહીં પણ તું એમ કહેશ કે તારો બોયફ્રેન્ડ પાણીમાં ડૂબીને મરી ગયો છે એવો તને વેમ છે તો એ નાવા ક્યાં નદીએ ગયો તો? ના, એ નદીએ નહોતો ગયો, એ બાથરૂમમાં જ નાવા ગયો તો. અરે મતલી તારો ઉપરનો માળ તો હાવ ખાલી જ લાગે છે મને. બાથરૂમમાં નાવા ગયું હોય ને કોઈ પાણીમાં ડૂબીને મરી ગયું એવું તે ક્યાંય સાંભળ્યું છે? આવા નાવા હે નંગ. હે ભગવાન, મતલી તું એકે ને નંગ જ છો. 2 વર્ષ મોર ફોન આવ્યો તો અને હજી તું આવું બગડેલ બટેટા જેવું મોઢું લઈને ફરસ. હા પણ હવે એ 2 વર્ષની વાત જ મને આજ યાદ આવી પાછી. એટલે હું વળી દુઃખી થઈ ગઈ. એટલે મારું મોઢું બગડેલ બટેટા જેવું થઈ ગયું. હાલો મારા વહાલા મિત્રો, તમને જો પણ આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.